ભરૂચમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજક અંગે સરકારી પ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમ શહેરની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓથી ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભરૂચના 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે. રાજ્યની સરકારી માર્ગદર્શક સૂચના અન્વયે રાજ્યભરમાં નોડલ કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ શહેરી જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે 153 જેટલા નોડલ કર્મચારીઓને વિદ્યાર્થીઓને ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાની શાંતિનો ભંગ ન થાય તેમજ પરીક્ષા દરમિયાન આપઘાતની પરિસ્થિતિ પહોંચી વળવા માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોડલ અધિકારીઓને પરીક્ષા શરૂ થયા પહેલા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રની ચોકસાઈપૂર્વક તપાસ કરશે. પરીક્ષા કેન્દ્રમાં યોગ્ય સાફ સફાઈ, સંબંધિત ચીજવસ્તુઓ, સીસીટીવીનું સઘન મોનિટરિંગ, શાળાના કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિની અવરજવર ન થાય તે સુનિશ્ચિત કરશે અને શંકાસ્પદ બાબતો અંગે પોલીસ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા આરોલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.